આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ માંગરોળના પુતળીબાઈનો ઉદ્ધાર શ્રી નીલકંઠ વર્ણીએ કર્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। ઉદ્ધવાવતાર ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામી જેતપુરમાં બિરાજતા હતા। સૌ કોઈ મુમુક્ષુજનો સ્વામીની પવિત્ર જીવન ક્રિયા જોઈ ગુણ ગ્રહણ કરતા અને તેમના આશ્રિત થતા હતા। એ સમયે જેતપુરમાં એક વિપ્ર રામાનંદ સ્વામીનો સિદ્ધાંત જાણવા માટે નિત્ય આવે। ત્યારે સ્વામી હરિભક્તબાઈ ભાઈ આગળ જ્ઞાન વાર્તા કરતા હોય તેને રહેવા દઈ શાસ્ત્ર પુરાણની બીજી વાતો કરે અને રસમય કથા વાર્તામાં સહુને ભગવાન વિશે હેત કરાવે। પેલો વિપ્ર તો સ્વામીના ભગવાનપણાના સિદ્ધાંત જાણવાની ગરજે એમને એમ 1 માસ સુધી આવ્યો, પણ સ્વામીના હાર્દની કાની ખબર પડી નહીં। ત્યારે એ વિપ્રે એમ જાણ્યું જે જ્યારે એ નાહતા હશે ત્યારે પોતાના ઈષ્ટદેવનું ભજન કરતા હશે। એમ વિચારી સ્વામી નાહવા ગયા ત્યારે એ વિપ્ર લોટો તથા દાંતણ લઈને તેમના પાછળ ભાદર નદીએ ગયો અને રામાનંદ સ્વામી નાહતા હતા ત્યાં કાંઠે દાંતણ કરવા બેઠો। ત્યારે સ્વામી નાહતા નાહતા ઓય બાપ ઓયમાન, ઓય બાપ ઓયમાન એમ બોલતા જાય ને માથે પાણીના ખોબા નાંખતા જાય। ત્યારે એ વિપ્ર બોલ્યો જે સાધુ મહારાજ શું ભજન કરો છો? ત્યારે સ્વામીએ કહ્યું જે તું 1 મહિનાથી આવે છે પણ તે ન પૂછ્યું એટલે મેં ન કહ્યું, તે આજ પૂછ્યું એટલે કહું છું કે ઓય જે એ ભગવાન તે જ બાપ અને માન છે, બીજા સર્વે જૂઠા છે। પછી એ વિપ્ર સ્વામીની વાતો સાંભળી તેમનો આશ્રિત થયો। સંવત 1856ની સાલમાં પ્રભુ શ્રી નીલકંઠ વર્ણી જે શ્રીજી મહારાજ તે પંચતીર્થોમાં 350 તીર્થ છે તેને પવિત્ર કરતા ને ત્યાંના રહેનારાને દર્શન દઈ કૃતાર્થ કરતા થકા શ્રી ગોપનાથ થઈ પ્રભાસ થઈ માંગરોળ બંદરે આવ્યા અને તેના આથમણા દરવાજાથી દક્ષિણાદી વાવ્ય ના રમણા ઉપર ઉગમને મુખારવિંદે ધ્યાન મુદ્રાએ કરીને વિરાજમાન થયા હતા। તે દિવસે ગામના શેઠ ગોવર્ધનભાઈ સવારમાં દિશા પાણી જઈ આવી નીલકંઠ વર્ણી સન્મુખ દાંતણ કરવા બેઠા। તેમની વૃત્તિઓ ચકમકની સમીપે લોઢું ખેંચાય તેમ વર્ણીની મૂર્તિમાં ખેંચાઈ ગઈ। પછી ગોવર્ધનભાઈએ એમ જાણ્યું કે આ મોટા પુરુષ છે। તે પાસે જઈ 2 હાથ જોડી દંડવત પ્રણામ કરીને બોલ્યા કે મહારાજ આપ મારે ઘેર દયા કરીને ભિક્ષા કરવા પધારો। એવી રીતે ઘણીક વાર પ્રાર્થના કરી પણ નીલકંઠ વર્ણી એ તો હા કે ના કહી નહીં। પછી તો એ થાકીને છેટે જઈ બેઠા ને વર્ણીએ ધ્યાનમાંથી જાગી ચારેય બાજુ જોયું ત્યારે ગોવર્ધનભાઈએ હાથ જોડીને કહ્યું। ત્યારે વર્ણી બોલ્યા કે અમે વસ્તીમાં જતા નથી માટે તમે અહીં લાવો તો જમીએ। ત્યારે તે ગોવર્ધનભાઈ ઘેર જઈ પોતાની ફઈ મૃત્યુ પામી હતી, તેનું ખર્ચ કર્યું હતું, તેની જલેબી ઘણી વધેલી, તે જલેબીનો થાળ ભરી અને નવા તરત ના કરેલા ગાંઠિયા થાળમાં મેલી વર્ણી પાસે જઈ તેમના આગળ થાળ મેલ્યો। પછી વર્ણી નાહીને જમવા બેઠા, તે થાળમાંથી ગાંઠિયા જમ્યા અને એમ બોલ્યા જે અમને ગળ્યું ખાવાની રુચિ નથી। ત્યારે ગોવર્ધનભાઈ બોલ્યા કે બીજા ગાંઠિયા લાવું। ત્યારે મહારાજે ના પાડી। પછી પ્રસન્ન થઈ મહારાજ બોલ્યા કે વર માગો। ત્યારે ગોવર્ધનભાઈ બોલ્યા કે મારે રામાનંદ સ્વામીનો સત્સંગ છે અને તેમની દયાએ કરીને મને સમાધિ થાય છે, તે હું લોકાંતર સુધી જાઉં છું, પણ મારી ફઈ યમપુરને વિશે નરકના કુંડમાં પડ્યા છે। તે જ્યારે હું ત્યાં જાઉં છું ત્યારે હાથ ઊંચો કરીને એમ કહે છે જે
હે ગોવર્ધન, તું મને આમાંથી કાઢ. પણ હું પાસે જઈ શકતો નથી, કેમ કે યમદૂત મારવા ઉઠે છે. માટે મારી ફઈ પુતળીનો મોક્ષ કરો, એ વરદાન માગું છું. ત્યારે નીલકંઠવર્ણી બોલ્યા કે, પુતળી બાઈ રામાનંદ સ્વામીના સત્સંગી નહોતા. ત્યારે ગોવર્ધનભાઈ બોલ્યા, જે એ સત્સંગી તો હતા, પણ એક દિવસ સ્વામીના દર્શને કોઈક ગામના હરિભક્ત આવ્યા. તેમણે સ્વામી આગળ સોનાનો પાસલો મૂક્યો. ત્યારે સ્વામીએ પુતળીને કહ્યું કે, તું એને લઈ તારી પાસે રાખ. જ્યારે અમે માગીએ ત્યારે પાછો આપજે. ત્યારે તે કહે, ઠીક, એમ કહીને પાસલો લીધો. પછી ઘણાક દિવસે સ્વામીએ એ પાસલો પાછો માગ્યો. ત્યારે પુતળી ફઈએ કહ્યું, જે મેં તો લીધો જ નથી. ત્યારે સ્વામી બોલ્યા કે, તું પાસલો નથી આપતી, તે પાપે કરીને તારે યમપુરીમાં જવું પડશે. એમ કહ્યું તો પણ ન આપ્યો. પછી મરીને એ યમપુરીમાં ગઈ છે. ત્યારે નીલકંઠવર્ણી બોલ્યા કે, ગોવર્ધનભાઈ, તમે મારું ધ્યાન કરીને સમાધિ કરી યમપુરીમાં જાવ, અને પુતળીનો હાથ પકડીને નરકમાંથી કાઢો. ત્યારે તેમણે ત્યાં જઈ હાથે ઝાલીને તેને કાઢી. ને પડખે જોયું ત્યારે શ્રી વિષ્ણુ નારાયણના પાર્ષદ દેખ્યા. ને તે એમ બોલ્યા, જે કાની ફિકર કરશો નહીં, અમે તો ધણીએ મોકલ્યા, તે આવ્યા છીએ. પછી ગોવર્ધનભાઈ પુતળી ફઈને મહારાજ પાસે લાવ્યા, અને મહારાજે તેને બદરિકાશ્રમમાં મોકલી. આવી રીતે માંગરોળના પુતળીબાઈનો ઉદ્ધાર કર્યો. આ પાવન પ્રસંગ આજે સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાત 399 માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.